બ્રિજવાસી બ્રાહ્મણ છે. ની લસ્સી ટ્રાય કરીએ છીએ. કૃષ્ણ ભગવાન માખણ ચોરાવી અને અહીંયા છુપાઈ જતા હતા. આ રીતે અહીંયા 84 સ્તંભ છે. નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીના નવા વ્લોગમાં. અમે જોશી ફેમિલી ગુજરાતથી 1500 કિલોમીટર ટ્રાવેલ કરી અને આવ્યા છીએ વ્રજભૂમિમાં. આની પહેલાં અમે મથુરાની વિઝિટ કરી લીધી છે અને હવે અત્યારે છીએ ગોકુળમાં. અત્યારે આપણે ઊભા છીએ શ્રી નંદ બાબાના મહેલની આગળ. આ સિવાય પણ આપણે આખા ગોકુળની વિઝિટ કરીશું અને આજુબાજુના બધા સ્થળ જોઈશું. તો જોડાયેલા રહેજો સફર વિથ જોશી સાથે, બહુ મજા આવશે. આખો ગોકુળ આપણે ફરીશું. આ આપણી સાથે મયંકભાઈ વ્યાસ છે, અહીંયાના બ્રિજવાસી બ્રાહ્મણ છે. એ આપણને આખી ગોકુળની સફર કરાવે છે અને સાથે બધી લીલાઓની માહિતી આપે છે. આપણે દર્શન કરીએ છીએ ગોકુળના નંદ ભવનના. ગોકુળમાં આવા 9 અલગ અલગ નંદ ભવન છે. બધા પોતપોતાની રીતે માનતા હોય છે. અહીંયા અંદર ફોટોશૂટ કરવાની મનાઈ છે, પણ એવું કહેવાય છે કે આ જે નંદ ભવન છે તો શ્રી કૃષ્ણ ભગવાનનું બાળપણ આ જગ્યાએ જ વીત્યું છે. અહીંયા નંદ બાબા, યશોદા મૈયા, બલરામજી અને શ્રી કૃષ્ણ ભગવાનનો નિવાસ હતો. શંકર ભગવાન દર્શન કરવા આવ્યા ત્યારે યશોદા મૈયાએ અહીંયાથી શંકર ભગવાનને દર્શન કરાવ્યા હતા લાલાના. અત્યારે આપણે આ ગોકુળની ગલીઓમાંથી પસાર થઈએ છીએ. મમ્મી પપ્પાનો ચાનો ટાઈમ થઈ ગયો છે અને અમે ગોકુળની લસ્સી ટ્રાય કરીએ છીએ. અહીંયા લસ્સીનો ટેસ્ટ કંઈક આમ અલગ અને સરસ આવે છે. આપણે ક્યાંય પીતા હોઈએ, પણ અહીંયા જે ગોકુળમાં અહીંયા આવી રીતે કુલ્હડમાં આપે છે લસ્સી, બહુ ટેસ્ટી લાગે છે, બહુ મજા આવે છે. આ ગોકુળનો મુખ્ય ચોક છે, નંદ ચોક. અહીંયા બધી દુકાનો છે, નાસ્તાની, શાકભાજીની, એ બધી. અને જન્માષ્ટમી વખતે જે ઉત્સવ થાય છે મુખ્ય, તે અહીંયા જ થાય છે. આ જે કૃષ્ણ દ્વાર લખેલું છે ત્યાંથી શ્રી કૃષ્ણ ભગવાનની પાલખી આવે છે અને અહીંયા મટકી ફોડે છે. તો ટૂંકમાં ગણીએ ને તો આ જે એટલો ચોક છે એ ગોકુળનો મેઇન એરિયા છે. આ છે શ્રી બલરામજીનું જન્મસ્થાન, બલરામજીનું મંદિર છે. અહીંયા આ મંદિરમાં બલરામજીના અને તેમના પત્ની રેવતીજીના દર્શન છે. આ ગોકુળની એ જ ગલીઓ છે કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની આડા ઊભા રહી જતા હતા માખણ લેવા માટે. માધવકુંજ માખણ ચોર ગલી છે. કૃષ્ણ ભગવાન માખણ ચોરાવી અને અહીંયા છુપાઈ જતા હતા. આ જો છુપાઈ ગયા છે. આપણે આ ગોકુળની ગલીઓમાં જઈએ ને તો આપણને એવું લાગે કે નહીં, ખરેખર ભગવાનનો અહીંયા વાસ થયો હશે. અત્યારે ભલે આ બધા પાકા બાંધકામ ને આધુનિક લાગતું હોય, પણ આપણે આમ એ જગ્યા ઉપર જઈને ઇમેજિન કરી શકીએ કે નહીં, અહીંયા સાચું ભગવાન રહ્યા હશે. આ છે ગોકુળનો ઠકુરાણી ઘાટ. એવું કહેવાય છે કે જ્યારે વાસુદેવજી શ્રી કૃષ્ણ ભગવાનને લઈને મથુરાથી અહીંયા ગોકુળ આવ્યા હતા ત્યારે યમુના મૈયાએ સૌ પ્રથમવાર કૃષ્ણ ભગવાનના ચરણ સ્પર્શ આ જગ્યાએ જ કર્યા હતા. અને સાથે સાથે યશોદા મૈયા કૃષ્ણ ભગવાનને દરરોજ નવડાવવા માટે આ ઘાટ ઉપર લાવતા હતા. તો યશોદા મૈયાના નામ સાથે આ ઘાટનું નામ ઠકુરાની ઘાટ છે અને ગોકુળનો આ મુખ્ય ઘાટ છે. હવે આપણે ગોકુળ ગામની અંદર જે દર્શન હતા એ બધા થઈ ગયા છે. હવે આપણે અહીંયા ગોકુળથી બહાર જશું બ્રહ્માંડ ઘાટ અને ચિંતારણ મહાદેવને એ બધા દર્શન કરવા માટે. આ કદમનું વૃક્ષ છે જ્યાં કૃષ્ણ ભગવાનની ઘણી લીલાઓ સંકળાયેલી છે.
અત્યારે આપણે પહોંચ્યા છીએ બ્રહ્માંડ ઘાટ. આ બ્રહ્માંડ ઘાટ જે છે એ ગોકુળ જે ગામ હતું આપણે જોયું એનાથી થોડું આગળ છે. અત્યારે આપણે છીએ બ્રહ્માંડ ઘાટ ઉપર. આ ઘાટનું નામ બ્રહ્માંડ ઘાટ એટલા માટે પડ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે એણે માટી ખાધી, ત્યારે કૃષ્ણ ભગવાનને જ્યારે મોઢું ખોલવાનું કીધું તો ભગવાને મોઢું ખોલ્યું તો એમાં આખા બ્રહ્માંડના દર્શન થયા હતા. તો એ આ જગ્યા હતી, એટલે આ જગ્યાનું નામ બ્રહ્માંડ ઘાટ. બ્રહ્માંડ ઘાટ ઉપર જ શ્રી બ્રહ્માંડ વિહારી મંદિર છે. તો આ મંદિરના દર્શન કરી લઈએ અને પછી આગળ જઈએ આપણે ચિંતાહરણ મહાદેવના. આપણે આવ્યા છીએ ચિંતાહરણ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. અહીંયા આ મહાદેવ ચિંતાહરણ એટલા માટે કહેવાય છે કે આપણે બ્રહ્માંડ ઘાટમાં જોયું ને, શ્રી કૃષ્ણ ભગવાને યશોદા મૈયાને પોતાના મુખમાં આખા બ્રહ્માંડનું દર્શન કરાવ્યું, એટલે યશોદા મૈયા ચિંતામાં પડી ગયા હતા કે આ મારા ઘરે જે પુત્ર છે એ કેવો તેજસ્વી છે, એને વધારે પડતી ચિંતા થતી હતી. તો એ ચિંતાને દૂર કરવા માટે મહાદેવજી અહીંયા પ્રગટ થયા હતા અને માતાજીની ચિંતા હરી લીધી હતી. તો અહીંયા દર્શન કરવાનો મહિમા એવો છે કે આપણી જે કોઈ પણ ચિંતાઓ હોય તેનું હરણ થઈ જાય. હવે આપણે પહોંચ્યા છીએ નંદ ભવન 84 ખંભા મંદિરના દર્શન કરવા માટે. આ જે સ્તંભ દેખાય છે એવા 84 સ્તંભનું મંદિર છે, એટલે જાણે આ 84 સ્તંભનો નંદ બાવાનો મહેલ કહેવાય છે. અંદર મંદિરમાં આપણે જોઈ શકીએ કે અંદર છે ને 84 સ્તંભ છે, પણ એની આપણે પ્રદક્ષિણા કરીએ કે ગણતરી કરીએ ને તો દર વખતે એક ઓછો કે વધારે જ થાય, 84 ક્યારેય ન થાય. તો એવી અદ્ભુત વાસ્તુકલાનો નમૂનો છે 84 ખંભા મંદિર. અહીંયા વ્રજભૂમિમાં ગાયને હજુ પણ લોકો એટલું જ માને છે. ગોકુળમાં 5000ની વસ્તી છે, સામે 10,000 જેટલી ગાયો છે. અહીંયા આ જે 84 ખંભા મંદિર છે ત્યાં પણ સરસ મજાની ગૌશાળા છે અને ગાયોની સેવા થાય છે. લગભગ બધા મંદિરે ગૌશાળા તો છે જ તે. હવે આપણે આવી ગયા છીએ રમણ રેતી આશ્રમ. અહીંયા અત્યારે આરતીનો સમય થયો છે અને આ આશ્રમમાં છે ને દરરોજ આરતી વખતે હાથી આ રીતે ભગવાનની આરતી કરે છે. અહીંયા આપણે જે મંદિરમાં દર્શન કર્યા તેની પાછળના ભાગમાં આ રમણ રેતી આવેલી છે. રમણ રેતી શ્રી કૃષ્ણ ભગવાનની બાળ લીલાઓ સાથેનું મહત્વનું સ્થળ છે. કૃષ્ણ ભગવાન પોતાના મિત્રો સાથે અહીંયા આ રેતીમાં રમતા હતા, એટલે કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના પગ અહીંયા આ બધા રેતીમાં પડેલા છે. એટલે આ જગ્યા બહુ પવિત્ર છે, એટલે આને રજને બધા માથે ચડાવે છે અને અહીંયા આળોટવાનો મહિમા છે. આ રેતીમાં બધા આળોટે છે. जय श्री राधे कृष्ण प्रेम की बंसी
આ જગ્યાની આખી આમ વાઇબ જ અલગ છે. બધા પોતપોતાની રીતે ઘર બનાવતા હોય, આળોટતા હોય, ઘણા અહીંયા બેસીને ભગવાનનું ધ્યાન કરે છે, રાસ રમે છે. બધાને જે ઈચ્છા થાય એ પ્રમાણે બધાય કરતા હોય છે. પણ અહીંયાનો જે આખો માહોલ છે ને એ એટલો મસ્ત છે ને કે આપણને બહુ આનંદ થાય. આરતી પૂરી થઈ ગઈ પછી અહીંયા મંદિરમાં અત્યારે કીર્તન શરૂ છે. રમણ રેતી આશ્રમની સામે જ એક બહુ મોટો ગાર્ડન છે અને એમાં બહુ બધા હરણો છે. અમારે અત્યારે અહીંયા રાત થઈ ગઈ છે એટલે આપણે સરખું દેખાતું નથી, નહીં તો દિવસે આવ્યા હોય તો બહુ મજા આવે. અહીંયા કાનભાઈ હરણને કંઈક ખવડાવે છે. ગોકુળમાં બધા દર્શન કરી અને ફરી પાછા રૂમ પર આવી ગયા છીએ. ગોકુળ જવા માટે પણ અમે છે ને કાર નહોતા લઈ ગયા, રિક્ષામાં જ ગયા હતા. અહીંયા ઇઝી પડે છે. મથુરા આમ છે ને સેન્ટરમાં પડે એટલે અહીંયાથી આપણે ગોકુળ તરફ અથવા તો વૃંદાવન તરફ બંને બાજુ રિક્ષાઓમાં જઈ શકાય. અને ટ્રાફિક એટલું બધું હોય, પાર્કિંગના પ્રોબ્લેમ છે એટલે કાર લઈને ન જઈએ તો સારું. અમારી ગોકુળની વિઝિટ બહુ મસ્ત રહી છે અને મજા આવી ગઈ. બધે સારા દર્શન થઈ ગયા છે. તો હવે આ આપણો ગોકુળનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે હવે વૃંદાવનના બધા મંદિરોના દર્શન કરવા માટે જઈશું. તો ચાલો મળીશું નવા વ્લોગમાં વૃંદાવનની સફર સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.